બસ ને એવું નહોતું, ગાવ દોઢ ગાવ તો કાં ગાડામાં જવું પડે ને કાં હાલીને. અમને બરાબર યાદ છે, ભૂરક ક્યાંથી ને ગોખરવાળા કે ક્યાંક જતા હતા તો બસ ન જાય, લગભગ 50-55 અમે 7-8-10 વર્ષના હશું. મારા મામાની દીકરીને ઘરે હું ગઈ હતી તો ત્યાં ગોખરવાળા કાંઈક મનોરથ હતો. એટલે મારી બેને પૂછ્યું, બટા તું એ કે રાજકોટમાં રહે તને ગાડામાં 3-4 કલાક બેવું ફાવશે? મને તો બહુ ફાવે. અમે ગાડામાં ગયા હતા તો રસ્તામાં તમે જુઓ તો ખેતરમાં ઊભું રાખી દે ગાડો, તો એ ખેડૂત કાકા છાશે લઈ આવે ને દહીં લઈ આવે ને ઘરેથી અથાણું, પાછા ખાઈ પીને તૈયાર થઈને પાછા ગાડામાં બી જાય. અને રસ્તામાં મારી બેન ને એના જેઠાણી નણંદ ને બધા એવા ગીત ગાય ઠાકોરજીના લગનના ને મનોરથના ને. મંડપ પડે કાંઈ ઠાકોરજીના ગીત ગાય ને ઓલા. પછી મારી બેનના જેઠાણી એમ કે, એ હવે રાધાજીનું ગાવું, એ કે તમે રાધાજીવાળા ને અમે ઠાકોરજીવાળા. તો રસ્તામાં ચીભડા ને ચણી બોર ને મોટા બોર ને કાકડી ને જેટલા ખેતર આવે બધું આપણે કોઈ ના, બધું બહુ પ્રેમ હતો. અને આખા રસ્તે હામાં ફટાણા ગાય, એવી મજા આવે ને. એ કે વૃષભાનજી તમે કયા ઘરની વહુ લાવ્યા ને કેવા કેવા ગીત ગાતા હતા. અને ગોખરવાળા આવી ગયો. મારે કહેવાનો આશય એ છે કે ગાડું હોય ને તોય બરાબર હોય ને તો તમારી મંજિલે પહોંચાડે. અત્યારે આ બધી નાવવાળા છે, ઓલી કલર કંપનીના મેનેજર. સાધન મજબૂત યોગ્ય હોય ને તો જ પાર કરી શકાય, નહીંતર અધવચ્ચે ડૂબાડે. આ કડીમાં સાગર પાર કરવા સાધનોની સમીક્ષા કરીશ. અગાઉના જમાનામાં નાવથી પાર જઈ શકાતું. નાવમાં બેસી આરામથી આપણે આ નરેન્દ્ર મોદીનું સારું થાજો, હવે બ્રિજ કર્યો. પહેલાં આપણે દ્વારકાથી બેટ દ્વારકા જતા તો નાવમાં જ જવું પડતું. એમાં જો છેલ્લી નાવ વહી ગઈ તમારી પથારી ફરી જાય. તો જે વલ્લભની નાવમાં બેસે ને એને ચિંતા જ નહીં કરવાની, એને હલેસાઈ નહીં મારવાના, એને નાવમાં પાણી આવી જાય એની ચિંતા નહીં કરવાની. વલ્લભની નાવમાં બેઠો ને એટલે આરામ થઈને પહોંચી જાઓ તમે. તો અગાઉના જમાનામાં નાવથી પાર જઈ શકાતું, નાવમાં બેસી આરામથી જઈ શકાતું. અને ભક્તિને નાવની ઉપમા આપી છે કે ભક્તિરૂપી નાવમાં બેસીને સંસાર પાર કરાય. અત્યારે બધાને છે ને પૈસાથી નાવ પાર કરી લેવી છે. એક દૂરના નણંદ હતા, એના જેઠ હતા. તો ટ્રેનમાં અમારી હારે થઈ ગયા. તમે હતા જ ને, આપણે મુંબઈથી આવતા હતા. તો ઓલા ટ્રેનમાં મને તો સત્સંગ કરવો ગમે. ત્યારે આ મોબાઈલ નહોતા, એમના જ 5-7 જણા વૈષ્ણવ હતા. મેં હાલો આપણે. તો એનો અવાજ સાંભળ્યો ને તો કે આ તો હીરા ભાભી છે. એટલે આવ્યા. એ કે હા. એ કે ભાભી હું બેસું? મેં ભાઈ તમને મજા નહીં આવે, અમે બધા કૃષ્ણવાળા છીએ ને તમારે તો પેલું મેં કીધું જો તપ કરવાનું ને વ્રત કરવાનું. એ કે ભાભી આપણે સંબંદર કે વ્યાપાર, એમ તો આવો. પછી જેણે વાત કરીને એ હજી મને યાદ છે. એ કે ભાભી પૈસાથી ને ભગવાન મળે? મેં ના. એ કે અત્યારે ધર્મમાં કેવું થઈ ગયું છે કે તમે આટલા પૈસા આપો ને તો આ પાઠ કરે ઓન બિહાફ ઓફ યોર સેલ્ફ. તો આપણા બધે એ પાઠ કરે તો એ ફલિત થાય. મેં કીધું ભાઈ તમને ભૂખ લાગી છે બરાબર, હવે અમે મેં કીધું પૂરી શાક લાવ્યા છે. મને કે હું કાંઈ નથી. મેં તો કાંઈ વાંધો નહીં. હવે તમને ભૂખ લાગે છે ને હું એમ કહું કે અમે પૂરી શાક લાવ્યા છીએ, તમે જેટલી ભૂખ હોય ને એટલા પૈસા મને આપી દો, તમારા બદલે હું ખાઈ લઉં.
મેં ભાઈ તમારી ભૂખ, મને કે ભાભી તમે કેવી વાત. મેં કીધું એમ નહીં, જો તમને ભૂખ લાગી છે તો જમવું કોને પડે? મને કે મારે. મેં તો ના, મને પૈસા આપી દો એટલે તમારું પેટ ભરાઈ જાય. મને કે એવું ન હોય ભાભી. મેં તો મારા વીરા તો ધર્મમાં એવું ન હોય. એ કે અત્યારે કેમ આવું મેં કીધું એ કળિયુગ છે. મેં કીધું જો ભજન અને ભોજન એ જાતે જ કરવા પડે, એમાં ઓન બિહાફ ના ચાલે. હવે પછી એ તો બેઠા એટલે પછી ઓલા 5-6 જણાને ઊંઘ આવવા માંડી એટલે મને કે ના ભાભી હજી કરો, કૃષ્ણની વાતો કરો. સવારે મને કે મારે વૈષ્ણવ એમ. મેં કીધું તમારે નો બનાય, તમારે તો બધા બને કે નહીં ભાભી? બની ગયા ને વૈષ્ણવ. ધર્મની અંદર જ્યારથી ને પૈસાનું મહત્વ વધ્યું ને ત્યારથી ધર્મીનું મહત્વ ઘટી ગયું છે. આજે આપણા ઘરે આપણા ઠાકોરજીનો પાટોત્સવ હોય, આપણે 4 સામગ્રી અટકીમાં બનાવીએ, આપણી સ્થિતિ પ્રમાણે, આપણી ત્રેવડ પ્રમાણે, આપણા સામર્થ્ય પ્રમાણે, તો આપણા ઠાકોરજી કેવા રાજી થાય. એ જ વસ્તુ તમે 50,000નું મનોરથ કરાવો અને તમારા ઠાકોરજી રાજી થાય? ના થાય મારા વાલા. તમારા ભાઈબંધ પૈસાવાળા, ગાડીવાળા, બંગલાવાળા, દેખાવડા, સ્માર્ટ, એની ઓળખાણો, એની પ્રતિષ્ઠા, એનું મહત્ત્વ, અને તમે પ્રાઇવેટમાં નોકરી કરો. તો હું તમારા ભાઈબંધને 1000નું શર્ટ આપું, એ એક બાજુ મૂકી દે કે આ વેવલી છે રેખલાની વહુ, તો આવા હું પહેરતો હોઈશ. અને તમારા માટે હું 150નું લાલ દરવાજાથી લઈ આવું કે આપણે 2 પરાણે 2 છેડા, તો એ 150નું શર્ટ તમે છે ને ફાટે નહીં ત્યાં સુધી પહેરો. કારણ એ લાલ આવે છે. તો મારા વાલા, બહાર ગમે એટલો વૈભવ હોય, દેખાવ હોય, આમ ચકાચોંધ હોય, એ 1000નું શર્ટ બાજુમાં જ મૂકે. આપણા જેવા કેટલા. પણ આપણા ઠાકોરજીને પાટોત્સવ હોય, આપણે 2 જ સામગ્રી અને 2 વૈષ્ણવ યુગલ સ્વરૂપે આવી ગયા હોય, આપણે કંઈ હાલો ને મારવાલા કણકો લેવા. અને એ કણકો લે એ આપણા ઠાકોરજી સિંહાસન પર કૂદે અને વ્રજમાં જાય ને તો ગોપીને કે આ મારી માં જેવો મનોરથ ગોપી તુંય ન કરે, જા. અરે આ તો બહુ રાજી જ. આજે મારી માં 2 પ્રાઇવેટમાં નોકરી કરે, 2 છેડા ભાંડ ભેગા કરે. આજે ગોપી શું 2 સામગ્રી કરી હતી, અને મારા માટે 4 રૂપિયાનું જે વસ્ત્ર લાવી હતી ને, એ હીરા મોતી માણેકથી ગોપી જો હું પહેરીને જ આવ્યો છું. આજે મારી માએ વડું ન કર્યું કે આજે મને બહુ ગમે છે. જો ગોપી, આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. પૈસાથી પ્રભુ મળતા હોય તો હું રોજ કહું છું, ધીરુભાઈ અંબાણી શ્રીજી બાબાને લઈ ગયા હોત આપણા માટે રવા ના દેત. ઘણા એમ કે અમે આખા દીનો મનોરથ કર્યો ને અમે રાજભોગ કર્યો ને અમે આમ કર્યો ને. એ તમારો વિષય છે, પણ અમને તો ભગવો દિયો સમજાયો છે. અમારા ઘરે ઠાકોરજી આવ્યા એનું કારણ એ ભગવો દિયો છે. તારા ઠાકોરજીને તું લાડ લડાવ એટલે બધું અંદર આવી ગયું. ઈલા નારદજીને કહ્યું કે જાઓ 84 કોસની યાત્રા કરીને આવો. એ કે ત્યાં સુધી એ કે હા આવું અઘરું કામ આપ્યું. તો નારદજીની બાજુમાં એક ઋષિનું નામ ભૂલી ગઈ બેઠા હતા. કાનમાં કીધું નારદજી કે પ્રભુ એક કામ કરો ને, એ 84 કોસની યાત્રાનો મને ઓલો નકશો આપી દો ને. એના પર હાલીને કે લ્યો પ્રભુ આવી ગયો. આપણા પ્રભુ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ભાવ જોઈએ છીએ.
તમારા 50,000ના હીરલામાં એને રસ નથી, તમે 2 સામગ્રી કરો ને તો એ રાજી રહે. સમજને વાલે સમજ ગયે. શ્રી વલ્લભાધીશ કી. વલ્લભાધીશ કી. સુબોધજીનો પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો. આપણા બસની બાદ કલીનો પરાભવ. કલીનો પરાભવ ભગવાનના આશ્રયથી જ થયો છે એમ માને સૂતજી હવે કલીના પરાભવની કથા કહે છે. સુત ઉવાચ યદા પરીક્ષિત કુરુ જાંગલે વસત કલિમ પ્રવિષ્ટ નિજ ચક્રવર્તી તે નિશબ્ય વાર્તા મનતિ પ્રિયામ તત સરાસનમ સંયોગ સૌંડીરા દદે. અર્થ, રાજા પરીક્ષિત જે કુરુ જાંગલ દેશમાં રહેતા હતા અને જ્યાં એમની આજ્ઞા પ્રવર્તી હતી ત્યાં પણ કળિયુગનો પ્રવેશ થયો છે એવી અપ્રિય વાત સાંભળી શૂરવીર પરીક્ષિતે ધનુષ્ય ઉપાડી લીધું. કલીનો પ્રવેશ એટલે સર્વનાશ. ઘણા નહીં કહેતા કે જૂની આંખે નવા બધા કરતો જોવાના. જો 50 વર્ષ પહેલાં જે વાતાવરણ હતું એ અત્યારે નથી. આપણે થારું ત્યાં વયા જશું, બાકી 50 વર્ષ પછી આનાથી ખરાબ હશે. અત્યારે બધાના પહેરવેશ જુઓ. પેલા દીકરીઓ મર્યાદામાં એવી રહેતી, અત્યારે પહેરવાનું એવું. ઓલા આપણે એક્સરસાઇઝ કરવા જતા હતા, લાફિંગ ક્લબમાં આવતા હતા, ઓલી 9મા વાળો છોકરો ને છોકરી આમાં બબ્બે ઓલી સિગારેટના ઓલા. મારું તો ધ્યાન ગયું તો હું તો સ્કૂટર ઉપર પડતા રહી ગઈ. મેં તો ર આ કડી. અત્યારે ચારે બાજુ વાતાવરણ જુઓ તમે. આ વૃદ્ધાશ્રમ ખોલે છે એનું બધાને સ્વતંત્ર નથી રહેવું, સ્વચ્છંદ રહેવું છે. પહેલાં સ્કૂલમાં છોકરાઓને મારી લેતા ને તોય મા બાપ શું કે 2 દીવો જેવી. હવે તો ખીજાવે નહીં, તમે આ શબ્દોનો ઉપયોગ કેમ કર્યો. અત્યારે જુઓ તમે, પૈસાથી વિદ્યા વેચાય, જે વસ્તુ પૈસાથી વેચાય ને એની ઇફેક્ટ ના થાય, એની અસર ના થાય. ભાગવત પૈસાથી વેચાય છે, અસર થાય છે. બધા પાઠ કરવા વલ્લભને લઈને દોડે, વાડકા લઈને, અસર થાય છે. આવવા જવાના રિક્ષાને પૈસા દેવાના, અસર થાય છે. કીર્તનવાળાને પૈસા દઈને બોલાવવાના. અત્યારે બધું પૈસાથી જ થઈ ગયું છે. 50 વર્ષ પહેલાં આવું નહોતું. અમે ડોંગરેજી મહારાજને સાંભળ્યા છે શાસ્ત્રી મેદાનમાં. એમની તો વાણી હતી, એમણે એકે પૈસો ક્યારેય નથી લીધો. પંચનાથમાં ઉતરતા અમે જાતા, બા અમને શીખવાડતા કે જાઓ માથે પાણી લઈને બપોર પહેલાં 2 ટાઈમ. અત્યારે તો કથા 1 ટાઈમ થઈ ગઈ. શરૂઆતમાં મને આશ્ચર્ય થતું હતું. મારી બાઈ મને કહેતી કે બીબી આ 1 વાર કરે એમાં શું કહેતા હશે. મેં તે તો ઘણી સાંભળી, તને ખબર હોય, અમારે તો નવું છે એટલે અમને તેમ થાય. ત્યારે મારી બા કહેતી હવે શેરી ભાગવત છે બેબી, ભગવત ભાગવત નથી. 3 કલાક કે એમાં એટલું નાચવાનું ને ગાવાનું ને બધું કેટલું. અમે ડોંગરેજી મહારાજને સાંભળ્યા છે. અમે એવા ભગવદીય શાસ્ત્રીજીઓને સાંભળ્યા છે 2 ટાઈમ. એટલે શરૂઆતમાં તો બધું આવું થતું હતું. તો કળીનો પ્રભાવ બધે જ. એવું નથી કે એમાં સૌથી વધુ અત્યારે તમે જુઓ ધર્મમાં પૈસાથી જ ધર્મ કરાવી લેવો છે બધાને. મુંબઈમાં એક જણને ત્યાં એક બેન આવે, આમ મળવા ગયા હતા તમે હું, તો એ બેન આવ્યા ને એના ઓલામાં તો કેટલી જાતના ભગવાન, હનુમાનજીને
ગણપતિ ને શંકર ને માતા ને મહાદેવ ને કાનોડો ને એ બેને તો એક લીધું કપડું પાણી બાથરૂમમાંથી ને ઓલું કરી ભીનું બધાય ભગવાન નામ છંટકોરી અને ચંદનના બધાને તિલક. ઓલા પણ મેં કીધું કાનવાડાને તો રહેવા દો, તો મનમાં આવો બધાને ચંદનના તિલક અને આરતી ઉતારીને મેં જાઉં ક્યાં ઓલા મરાઠી ભાષામાં. મેં કીધું આ બેન મને કે એને 7,000 આપીએ છીએ, રોજ જે એને કરી જ જવાનું. ઈલા બેન મેં કીધું આ મનમાં આવો એવા મોટા માણસને તો આપણે બોલાવીએ ને, એ મોટા માણસ એને ઘેર આપણે કેટલા ટકા પણ કોકનું હંપેતરું દેવા ગયા હોય 5 મિનિટ બેવું પડે ને. એટલે આપણે તો આમ હું તો જોઈ જ રહી. તમે હતા ને, હવે આ ભક્તિ થઈ ગઈ છે, સમજી જાઓ. ગુરુ જાંગલ દેશમાં હસ્તિનાપુર આવ્યો છે. ત્યાં પરીક્ષિત રાજા વસતા હતા. ત્યારે પોતાના શાસન નીચેના દેશમાં કલીએ પ્રવેશ કર્યો. એમ સાંભળી રાજાએ ધનુષ બાણ ગ્રહણ કર્યા. એવો વાક્યનો સંબંધ. રાજ્ય તો પાંડવોએ મેળવ્યો હતો અને પોતે કોઈ પરાક્રમ વિના ગાદી પર બેસી. જો એ લોકોને ફીલ થાય કે આ બધું અમારા બાપ દાદાએ કર્યું છે, અમે તો ગાદી ઉપર બેસી ગયા છે. પેલાના છોકરાઓ એવા હતા, આ તો બા દાદા બધું ભેગું કરીને ગયા, અમે થોડા આવું કરી શકીએ. એને ગણ હતો. અત્યારના છોકરાઓ તો આપણને એમ કે શું કર્યું અમારા માટે, કર્યું કાંઈ ભેગું કર્યું કાંઈ, તમને તો કાંઈ અમને નહોતી ખબર પડતી એટલે તમે આવ્યા બાપા, અમને ખબર પડતી હોત તો કાંઈ આ બધું. હું તો એવા છોકરાને સાંભળતો હોઉં ને 2 લગાવવાનું મન થઈ જાય. આપણે સારું છે હજી નથી, ઠાકોરજી ઘરમાં બિરાજે જ અને ઠાકોરજીની કૃપાથી છોકરાઓ હજી એવું બધું. પણ શું કર્યું અમારા માટે? મેં એવા શબ્દો સાંભળ્યા જે મારા અહીં ન બોલાય. છોકરાઓ એવું મા બાપ, અને મા બાપ બિચારા પાસે ઓલા પ્રાઇવેટ નોકરી કરતા હોય, પૈસા હોય નહીં અને રહેતા હોય ને એટલે બધું સાંભળી લે. બાકી તમને ઉછેરીને ઓલા માં ઓલો દાખલો આવ્યો હતો ને, છોકરો આવ્યો ફોરેનથી, જ્યારે ત્યારે કેસ કે મેં તારા માટે શું, એ કે ચાલ હિસાબ કર, તે મને અહીંયા મોકલો આટલા પૈસા, તે મને આ ભણાવ્યું આટલા પૈસા, આ કર સરવાળો, લઈ લે ડબલ, તારું ઋણ ઉતરી જાય. માં કે ઉભર ઉભો હું કહું એ કર. પેલા રાતના તારે મારી બાજુ હોવાનો, અને માં શું કરેલો લોટો પાણીનો લઈને અંદર નાખી દે પથારીમાં. ઓલો કે ગાંડી થઈ ગઈ છો, હવે મારે બહાર હો ના, અહીંયા હું મારી બાજુમાં ભીનામાં. એમ ભાઈ રાતના તું શું 3 વાર કરતો ને શિયાળામાં, ત્યારે હું તને સૂકામાં સુવાડીને ભીનામાં. આનો હિસાબ કર, 9 મહિના પેટમાં રાખ્યો, કર હિસાબ એનો. દવાખાનામાં ઉજાગરા કરીને પોતા મૂકીને આ દાગીના ગીરવે મૂકીને ભાઈ તને દવાખાનામાંથી ઘરે લાવી ત્યારે બધાય કહેતા હતા કે તમે તો આ કર્યું એવું કોઈ ન. લાવ કર હિસાબ. હાંજ સુધી ગણાવ્યું, દીકરો પગમાં પડી ગયો. માં ત્યાં જ મારી આંખ ઉઘાડી. મા બાપનું ઋણ કોઈ ચૂકવી શક્યું જ નથી અને ચૂકવી શકવાનો જ નથી. આ બધાય સમજી જાય ને તો વૃદ્ધાશ્રમ ક્યારનાય બંધ થઈ જશે. મારે તો એક ઓલી ભેખ ઉપાડવી છે કે જે મા બાપના મૂકવા જાય ને મને ફોન કરે એટલે જઈને એને. પણ મારો દીકરો એમ કે મમ્મી તાર તબિયત તો જો. તો આ બધા પાછા ઘણા આપણને એ તો પછી વડીલોને બોલવાની ખબર નથી પડતી. તમે નાના હતા ને ત્યારે તમને બોલવાની ખબર નહોતી પડતી. અમારા ખિસ્સા ખોળામાં હતા ને અમને તમે હાથમાં કાંઈ હોય ને રમકડું મારી દેતા હતા ને આંખે અમારી લોહી લોહાણ થઈ જતી હતી. ત્યારે અમે નહોતા કહેતા કે તમને. અને અત્યારે તમે મા બાપને ખબર નથી પડતી. એ બોલે છે જતું કરો. ચલો વિષયાંતર થઈ જશે. હોલમાં જવું છે મારા વાલા. અને પોતે કોઈ પરાક્રમ વિના ગાદી. જો પરીક્ષિત કે છે મેં કાંઈ પરાક્રમ નથી કર્યો,
આ બધું મારા વડીલો કરી ગયા છે. એટલે પોતે તો નામ માત્રનો રાજા હતો. જુઓ, આ બધું આ ગ્રંથો બધા ત્યારે હતા એમ નહીં, અત્યારે કામના છે. છાપામાંય આવે ને કોર્ટમાંય આવે, બધું લખી દીધું એટલે કે હવે, અને આ બધું આવે ને તોય પાછા લોકો મૂર્ખા લખી દે, પછી રોવે. ન લખી દે સરખી રીતે રાખે નહીં. એ માત્ર પોતે નામનો રાજા હતો. એનું દુઃખ પરીક્ષિતના હૃદયમાં હતું. એટલે કલીના પ્રવેશના સમાચાર સાંભળી એને પાઠ ભણાવવાનો પ્રસંગ આપવાથી ઘણો ઉત્સાહ આવ્યો કે કલીને તો પહોંચી વળું. કલીને કોઈ ન પૂછી વળે. પણ રાજ્યમાં અધર્મ પ્રવેશ્યો એ વાત અતિ પ્રિય ન હતી. જો પ્રજા પોતાની આજ્ઞા ન માને તો તેનું કારણ કળિયુગ છે. આજે નરેન્દ્ર મોદી આટલું બધું કરે તો નીચેવાળા કેટલા બધું ખાઈકી છે. ચારે બાજુ પૈસા વિના તમારે કામ જ ન થાય. હવે આમાં રાજા ગમે એવો સારો હોય પણ કળીનો પ્રવેશ બધામાં એવો કરી ગયો છે. અને જ્યાં હોય ત્યાં પેપર વેઇટ. શરૂઆતમાં નોકરીએ રહીને ત્યારે બધા આ પેપર વેઇટની વાત કરે ને એટલે મને એમ થાય એવા કેવા કાગળિયા ઉડી જતા. પણ નાના હોઈએ ને એટલે સમજણ ના પડે. પછી ખબર પડી ઓહો પેપર વેઇટનો ભાર તો બહુ મોટો હોય છે. એ વાત અતિ પ્રિય ન હતી. જો પ્રજા પોતાની આજ્ઞા ન માને તો એનું કારણ કળિયુગ છે. પ્રજા પોતાની મેળે જ રાજાની આજ્ઞાનું પાલન ન કરે તો એ શિક્ષાને પાત્ર છે. પણ કળિયુગના પ્રભાવ વિના પ્રજામાં રાજાની આજ્ઞાનો અનાદર કરવાનું સામર્થ્ય નથી. કળિયુગ જેમ જેમ વધે ને મારા વાલા તો પૂરો થાય ને સતયુગ આવે. આ છેલ્લો કેશવ કીર્તન સતત ભગવતના. મને ઓલા મેર આવ્યા તો એની જ વાત ગઈ મેં. એ કે ઈલાબેન અમને તમે જેવું કાંઈ ન આવડે પણ તમને મળવા આવો તો ને 1 વર્ષથી આનું લોહી પી ગઈ હતી. ઠાકોરજી ઘરે આટલા મોટા બલોયા ઘરે મળવા આવ્યા. મને કે ભેટું તમે તો બીજું ના પાડી છે ને. મેં કીધું ભેટો. ઓલા બલોયા હતા તો મેં કીધું બાપા નહીં વાગવા દો હો મારવાલો, મને ખબર છે નહીં વાગવા દો. અમને આવું કાંઈ નથી આવડતું ઈલાબેન. અમે શું, હું તો રોજ રાતના શું કહું, આપણે નવરા પડીને એટલે બીજું ન આવડે ને તો વલ્લભ પરિક્રમા કરતા હોય ને એની પાછળ પાછળ હાલવા માંડવાનું. કાંટા ને કાંકરા હોય ને ઈલાબેન એ લઈ લેવાના. અને રસ્તામાં ક્યાંય કે વલ્લભના ચરણમાં કાંઈ થાય ને તો આપણે હાથ મૂકી દેવાના. એટલે એમના કોમળ ચરણ હોય ને એ કમળ જેવા ક્યાંય એમને વાગી ન જાય. હાવ અભણ આટલા બલોયા. તમે બધા એના દર્શન કર્યા હતા. અત્યાર સુધીમાં આપણને કોઈને વિચાર આવ્યો હો કે વલ્લભ ઉઘાડા પરિક્રમા કરી એને પાછળ હાલીએ, કાંટાને કાંકરાને લઈને માર્ગ હરખો કરીએ. આ એની માનસી છે. આપણને બધાને ગિરિરાજજીની માનસી, અડેલીની માનસી, ગોકુળની આ પહેલી વાર મેં એ કહેલા બેન આપણે નવરા પડીએ ને સીધું એ કે હાલો વલ્લભની પાછળ પાછળ હાલો. લે હાલો, આજ તો બહુ મોડું થઈ ગયું મારા વાલા. પણ કળિયુગના પ્રભાવ વિના પ્રજામાં રાજાની આજ્ઞાનો અનાદર કરવાનું સામર્થ્ય નથી હોતું. એટલે કળિયુગને લીધે જ પ્રજા રાજાની આજ્ઞાનો અનાદર કરી રહી છે એવો નિશ્ચય કરી કલીનો વધ કરવામાં કોઈ દોષ ન હોવાથી સંયોગ સ ઓડી યુદ્ધ કરવામાં સુરવીર રાજા પરીક્ષિત એને દૂરથી જ મારીશ એવા વિચારથી સરાસનમ ધનુષ બાણ હાથમાં લીધા. હવે થાકી બહુ ગઈ. વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત गुरुदेव ने दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे
मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણાર સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દઢયેન ચરણના केरो भरोसो हृदयन चरण केरो श्री वल्लभ नख चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं आ कली में चासोय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.